નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મંગલાચરણની પહેલી ગાથા ચાલે છે. યોગિન્દુ દેવની પહેલી ગાથા, એમાં એમણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે અને એ મંગલાચરણની ગાથા છે, છતાં એમાંથી ટીકાકારે બ્રહ્મદત્તજી એટલા બધા ભાવ કાઢ્યા છે, એટલે ઘણો એનો વિસ્તાર થયો છે. બ્રહ્મદેવજીએ, ટીકાકાર બ્રહ્મદેવજીએ એમાંથી એટલા બધા ભાવ કાઢ્યા છે, સિદ્ધોને નમસ્કાર કર્યા એમાંથી, એટલે આ વિસ્તાર છે. અને આ વિસ્તાર એ પ્રયોજનભૂત વાત છે. વિસ્તાર કરવામાં આવ્યો છે તો એમાં માત્ર ભાવાર્થ છે એમ નથી, શબ્દાર્થ છે, નયાર્થ છે, મતાર્થ છે, ભાવાર્થ છે, એ પાંચેય વસ્તુઓ એ સાથે આવરી લેવામાં આવી છે, એવી વાત અંદરથી કાઢી છે. તો મૂળ ગાથામાં તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, પછી આગળ વાત એ રીતે લીધી કે સિદ્ધ ભગવાન કેવી રીતે સિદ્ધ થયા છે એની વાત લીધી. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ નો ક્ષય કરી અને સિદ્ધ થયા છે. તો દ્રવ્ય કર્મનો નાશ કર્યો છે અને ભાવ કર્મનો નાશ કર્યો છે. તો દ્રવ્ય કર્મ તો કઈ જીવ નાશ કરી શકે નહીં. દ્રવ્ય કર્મ એ જળ છે અને જળનો નાશ ચેતન કેવી રીતે કરે? તો એ તો વ્યવહાર નહીંનું કથન છે, એ અસદભૂત અનૌપચારિક વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો દ્રવ્ય કર્મો તો ખરી જાય છે જ્યારે જીવ પોતે પોતાનો એવો પુરુષાર્થ આદરે છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે, એટલે સામે એવા દ્રવ્ય કર્મો ખરી જાય એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પરંતુ ભાવ કર્મનો ક્ષય કર્યો તો એ ભાવ કર્મ તો એમની પર્યાયમાં હતા, એટલે એનો એમણે ક્ષય કર્યો, એટલે કે પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ અને મલિનતા ચાલી ગઈ. તો એ ભાવ કર્મનો જે નાશ કર્યો તો એ નિશ્ચય નહીંથી, પરંતુ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી એમ કહી શકાય, કારણ કે ખરેખર જીવને એવા ભાવ હોતા જ નથી. જીવના પરિણામ તો નિર્મળ પરિણામ જ હોય છે. એટલે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી વાત લીધી. અને શુદ્ધ નિશ્ચય નહીંથી જો વિચાર કરીએ તો જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ સહજ દશા છે. એટલે એમાં બંધ પણ નથી ને મોક્ષ પણ નથી, એવી એ તો દશા છે. આ વાત આવી. અને ત્યાર પછીથી હવે આજે આગળ વિસ્તાર આપણે લઈએ છીએ તો એમાં એમ કહે છે કે એ કર્મમળરૂપી કલંકોને નાશ કર્યો, એને દગ્ધ કરી. અને એ કેવા થયા તો કે છે કે આવા કર્મમળરૂપી કલંકોને દગ્ધ કરીને, એટલે એને બાળી નાખીને તેઓ નિત્ય નિરંજન જ્ઞાનમય થયા. જો ત્રણ શબ્દ મહત્વના છે, નિત્ય, નિરંજન અને જ્ઞાનમય. આપણે એક લીટીમાં વાંચી નાખીએ એટલી એમથી વાત નથી પ્રભુ, ઘણું સમજવાનું છે. નિત્ય અને નિત્યની વાતમાં અહીંયા તો એમણે મતાર્થ સમજાવી દીધો છે કે નિત્ય કહ્યું એટલે શું? નિત્ય એટલે જે ઉત્પન્ન થયું નથી ને જેનો નાશ નથી એ નિત્ય છે. જે અવિનાશી છે તે નિત્ય છે. આપણે તો જૈન દર્શનની અંદર આત્માને અવિનાશી માનીએ છીએ. છ દ્રવ્ય અવિનાશી છે,
એની ઉત્પત્તિ પણ નથી અને એનો નાશ પણ નથી. કોઈએ એની ઉત્પત્તિ કરી છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. બીજા મતની અંદર એવી માન્યતા છે કે બ્રહ્માએ જગત બનાવ્યું વગેરે, પણ એ વાત બરાબર નથી. કેમ કે તો તર્ક દ્વારા પણ સમજાય છે કે બ્રહ્માએ જગત બનાવ્યું તો ક્યાંથી બનાવ્યું, એ માટેની આ બધી સામગ્રી ક્યાંથી લાવ્યા વગેરે અનેક પ્રશ્નો થાય છે ને. એટલે એ વાત તો બરાબર નથી. છતાંય અહીંયા જે ક્ષણિક એકાંતવાદી બૌદ્ધનો મત, એ મત અનુસાર એ શિષ્ય પ્રતિ દ્રવ્યાર્થિક નયથી નિત્ય ટંકોક્તિ જ્ઞાયક એક જેનો સ્વભાવ છે એવા પરમાત્મા દ્રવ્ય છે એમ સ્થાપવા માટે નિત્ય વિશેષણ આપવામાં આવ્યું. જો આ તો બ્રહ્મદેવજીની ટીકા છે. નિત્ય છે તો સહજ છે. આચાર્ય ભગવાને જયારે ગાથા લખી હોય એટલે એમને તો ઘણી બધી વાત સહજ હોય, પણ એમાંથી આવા ભાવ નીકળે કે નિત્ય જયારે કહીએ છીએ તો એમાં આ જે મત છે, બૌદ્ધ મત, એકાંતવાદી બૌદ્ધ મત, એ અનુસાર એ જે શિષ્ય છે તો એને એ વાત સમજાવવી છે કે દ્રવ્યાર્થિક નયથી એટલે શુદ્ધ નયથી તો વસ્તુ એવી ને એવી જ રહે છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક જેનો સ્વભાવ છે એવું પરમાત્મા દ્રવ્ય છે. એવું એવું જે રહે છે, એવું એવું સદા નિત્ય છે. એને એમ સમજાવવું છે કે આ કઈ નવું ઉત્પન્ન થયું નથી, અને નવું ઉત્પન્ન થયું નથી એટલે એનો નાશ પણ નથી, એ અવિનાશી છે. તો પહેલી વાત એ રીતે લીધી કે ક્ષણિક એકાંતવાદી સૌગત એટલે બૌદ્ધ મતને અનુસરનાર શિષ્ય પ્રતિ દ્રવ્યાર્થિક નયથી નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક જેનો સ્વભાવ છે એવા પરમાત્મા દ્રવ્ય છે એમ સ્થાપવા માટે નિત્ય વિશેષણ આપવામાં આવ્યું છે. નિત્ય દ્વારા એ સમજાયું. બીજું, 100 કલ્પકાળ ગયા પછી જગત શૂન્ય થાય છે. એટલે કે એટલો બધો કાળ જાય ત્યાર પછીથી જગતમાં કોઈ રહે નહીં, બધા મુક્ત થઈ જાય. તો એવો 100 કલ્પકાળ ગયા પછીથી જગત શૂન્ય થાય છે ત્યારે સદાશિવને જગત રચવાની ચિંતા થાય છે. ત્યાર પછી એ મુક્ત પ્રાપ્ત જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરી અને સંસારમાં નાખે છે એમ નૈયાયિકો કહે છે. નૈયાયિકોનો એવો મત છે કે ભાઈ અમુક કાળ વીતશે ત્યાર પછીથી બધા જીવો મુક્ત થઈ ગયા હશે, પછી અહીંયા કોઈ સંસારી જીવ કોઈ રહ્યો જ નહીં હોય. એટલે પછી સદાશિવને કોઈ ઈશ્વરને આ જગતની રચના કરવાની ચિંતા થાય. એટલે ત્યાર પછીથી જે મુક્ત થયેલા જીવ છે એ મુક્ત થયેલા જીવને ફરી પાછા સંસારમાં લાવે. મુક્ત જીવને સંસારમાં લાવવા માટે શું જોઈએ? તો કે એમને કર્મ જોઈએ, એટલે એમનો કર્મનો સંયોગ થવો જોઈએ. એટલે કહે છે કે મુક્ત પ્રાપ્ત જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરી અને સંસારમાં નાખે છે એમ નૈયાયિકો કહે છે. તેમના મતને અનુસરનાર શિષ્ય પ્રત્યે એમના પ્રત્યે જે સ્પષ્ટતા કરવા માટે અહીંયા આ બીજા વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નિરંજન. નિરંજન એટલે જેને કોઈનું અંજન થતું જ નથી, કોઈથી એ અંજાતા નથી, પ્રભાવિત થતા નથી, કોઈ બીજી રીતે એ પરિણમતા નથી. નિરંજન, જે રંજન જેમનું બીજી રીતે કોઈ રીતે થતું જ નથી, અંજન વિનાના છે, એવા આ ભગવાન છે. એટલે એમને કર્મરૂપ અંજનનો પ્રશ્ન જ નથી. જે સિદ્ધ થયા છે એમને હવે ફરીથી કર્મરૂપ અંજન કરી, એટલે કે એમને કર્મ સહિત સંસાર પર્યાયમાં પાછા લાવવા એ શક્ય જ નથી. એટલે એ નિરંજન વિશેષણથી વાત કરી છે. એ અનુસાર શિષ્ય પ્રતિ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મરૂપ અંજનના નિષેધ અર્થે
ભાવ કર્મ પણ નથી, દ્રવ્ય કર્મ પણ નથી અને નો કર્મ પણ નથી, અને એ ફરી પાછા થતા જ નથી એવું અંજન, ભાવ કર્મરૂપ અંજન, દ્રવ્ય કર્મરૂપ અંજન કે નો કર્મરૂપ અંજન એમને સિદ્ધ ભગવાનને પછી ક્યારેય ભવિષ્યમાં થતું જ નથી. અનંતકાળ થાય તો પણ એ પછી કર્મ સહિત થતા જ નથી. એટલે એવા અંજનના નિષેધ અર્થે મુક્ત જીવોને નિરંજન વિશેષણ આપવામાં આવ્યું છે, નિત્ય નિરંજન. અને પછી ત્રીજું જ્ઞાનમય. તો એના વિશે કહે છે કે જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને બાહ્ય જ્ઞેય વિષયનું જ્ઞાન હોતું નથી, સુપ્ત અવસ્થામાં સુઈ ગયો હોય, એવી રીતે પડ્યો હોય ત્યારે એને બાહ્યમાં આસપાસનું જ્ઞાન નથી હોતું. એટલે એવી રીતે, એટલે જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને એટલે જીવને બાહ્ય જ્ઞેય વિષયનું જ્ઞાન હોતું નથી, તેવી રીતે મુક્ત આત્માઓને બાહ્ય જ્ઞેય વિષયનું જ્ઞાન હોતું નથી એમ સાંખ્યો માને છે. સાંખ્ય મતમાં આવી માન્યતા છે કે મુક્ત આત્માને બાહ્ય જ્ઞેયોનું જ્ઞાન હોતું નથી, બીજા જ્ઞેયોનું જ્ઞાન હોતું નથી, એવી એમની માન્યતા છે. તો એમના મત અનુસાર જે શિષ્ય છે એના પ્રતિ કહે છે કે ત્રણેય જગતના ત્રણેય કાળવર્તી સર્વ પદાર્થના યુગપત પરિચિત્તિ રૂપ કેવળ જ્ઞાન છે. એટલે કે જગત આખાના ત્રણ લોકના ત્રણેય કાળના બધા જ પદાર્થો યુગપત એટલે એક સાથે પરિચિત્તિ રૂપ કેવળ જ્ઞાન એટલે એના પરિચ્છેદ સહિત એટલે એના સૂક્ષ્મ ભાગ સહિત એને જાણે એવું કેવળ જ્ઞાન સર્વજ્ઞ પરમાત્માને હોય છે. એટલે કે સિદ્ધ ભગવાનને હોય છે એવું જ્ઞાન એમને હોય છે. તો એમ સ્થાપવા માટે જ્ઞાનમય વિશેષણ આપવામાં આવ્યું છે. એટલે આ રીતે જે ભગવાનને આ કેવળ જ્ઞાન છે એ દ્વારા એમ સમજાવ્યું કે જે મુક્ત જીવ છે એને બાહ્ય જ્ઞેયોનું જ્ઞાન હોતું નથી એવી જે સાંખ્યની માન્યતા છે એ માન્યતા ખોટી છે. એટલે એ રીતે અહીંયા આ ત્રણ વિશેષણ દ્વારા ત્રણ મતનું ખંડન કરવામાં આવ્યું, ત્રણ મતનું ખંડન કરવામાં આવ્યું. અને પછી આગળ કહે છે કે એવા તે પરમાત્માઓને નમીને પ્રણમીને નમસ્કાર કરીને એવો ક્રિયાકારક સંબંધ છે. એટલે એમને નમીને પ્રણમીને નમસ્કાર કરીને એટલે કે એવો અંતરમાં ભાવ પણ છે અને એવી જ ક્રિયા થાય છે સાથે, તો એવો ક્રિયાકારક સંબંધ છે. તો અહીં નત્વા એવું શબ્દરૂપ વાચિક દ્રવ્ય નમસ્કાર, અસદભૂત વ્યવહાર નહીંથી જાણવો અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના સ્મરણરૂપ ભાવ નમસ્કાર અશુદ્ધ નિશ્ચય નહીંથી જાણવો. એટલે નત્વા એટલે નમવું. તો નમવાનું એ નમસ્કાર કરવાની વાત જે છે તો એ દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર એમ નમસ્કાર કરે છે. દ્રવ્ય નમસ્કાર કરે છે અને ભાવ નમસ્કાર કરે છે. દ્રવ્ય નમસ્કાર કરે છે એટલે પોતે બે હાથ જોડી મસ્તક નમાવીને નમસ્કાર કરે, તો એવા દ્રવ્ય નમસ્કાર જે થાય છે. હવે એવા દ્રવ્ય નમસ્કારમાં તો એ તો શરીરની ક્રિયા થઈ, એ તો શરીરની ક્રિયા થઈ. એમાં આત્માનું શું? તો કે છે કે ના, આત્માના પણ ભાવ નમસ્કાર છે. તો દ્રવ્ય નમસ્કાર જે છે એમાં શરીરની ક્રિયા થાય છે, તો એના વિશે કહે છે કે એ વ્યવહાર નહીંથી છે, એ અસદભૂત વ્યવહાર નહીંથી છે. કેમ કે શરીરથી આત્મા જુદો છે અને શરીર જે નમસ્કાર કરે છે, જે કંઈક નમસ્કારની ક્રિયા વગેરે જે કરે છે એ ક્રિયા ખરેખર આત્મા કરતો નથી. આત્માથી એ જુદી ક્રિયા સહજપણે થવા યોગ્ય છે. તે ક્રિયા તે વખતે થાય છે, આત્મા એનો ખરેખર કરતા નથી. આત્માને એ વખતે ભાવ આવ્યો અને એ ભાવ પ્રમાણે ક્રિયા થઈ તો થઈ, એ વખતે એ ક્રિયા થવાની હતી માટે થઈ છે.
કઈ એને ભાવ આવ્યો છે માટે થઈ છે એમ પણ નથી, કેમ કે દ્રવ્ય જ જુદું છે, આત્મા જુદો અને શરીર જુદું. મિથ્યા દ્રષ્ટિને, અજ્ઞાનીને એવી માન્યતા છે કે હું જેમ ધારું એમ મારું શરીર વર્તે. શરીર મારું છે ને, હું જેમ ધારું, જેમ કરવા ઈચ્છું એમ શરીર કરે. એટલી બધી મૂંઢતા ભરી છે અને અભિમાનમાં જીવન પૂરું કરે છે. અરે ભાઈ, શરીર જળ છે, તું ચેતન છો. શરીરના કાર્ય તું કરી શકે નહીં, શરીર પાસે તું કાર્ય કરાવી શકતો નથી. એ તો એવો નૈમિતિક સંબંધ છે કે તું જેવા ભાવ કરે એ પ્રમાણે શરીરમાં કાર્ય થાય. એટલે તું નકામાનો અભિમાન કરે છે. તું જેવા ભાવ કરે એમ દરેક વખતે શરીર ક્યાં પરિણમે છે? જોને, શરીરની અંદર જન્મથી માંડીને મૃત્યુ થાય ત્યાં સુધીમાં કેટલા બધા ફેરફાર થાય છે કે એમાંના મોટા ભાગના ફેરફારો તો તે ઈચ્છા નથી એવા ફેરફારો છે. યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા થાય, વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, મોતિયા આવી જાય, આ બધું તે ઈચ્છ્યું હતું? કે ડાયાબિટીસ થઈ જાય કે હાર્ટ એટેક આવી જાય, આમાંનું તે કાંઈ પણ ઈચ્છ્યું હતું? તો તે છતાં પણ શરીરમાં બધું થઈ રહ્યું છે ને. અને તું ઈચ્છે એમ બધું ક્યાં થાય છે? શરીરમાં પક્ષઘાત થયો હોય, લકવો થયો હોય, પેરાલિસિસ થયું હોય, તો એ વખતે બે હાથ જોડીને નમસ્કાર કરવા ઈચ્છે છે, બોલવા ઈચ્છે છે, સૂત્ર બોલવા ઈચ્છે છે, ત્યારે બોલી પણ નથી શકતો સરખું, હાથ પણ જોડી નથી શકતો, ઉઠી પણ શકતો નથી. તારી ઈચ્છા પ્રમાણે શું થઈ રહ્યું છે? તારા ભાવ ભલે નમસ્કાર કરવાના છે, પણ ક્યાં તારું શરીર તને એ વખતે સાથ દે છે? પ્રભુ, નકામાના અભિમાન છોડી દેવા. શરીરની ક્રિયા જે થાય છે તે તેના કારણે થાય છે, એ પરમ સત્ય છે. એટલે એ વખતે શરીરની ક્રિયા પોતે જેવા ભાવ કરે છે એ પ્રમાણે થઈ છે તો સમજવું કે પુણ્યનો ઉદય છે. તો એમ સમજવું કે આપણા પુણ્યનો ઉદય છે કે શરીરની ક્રિયા પણ આપણે જેવા ભાવ કરીએ છીએ એ રીતે થઈ રહી છે. એથી વિશેષ કાંઈ સમજવું નહીં, અભિમાન ન કરવા. તો એવા દ્રવ્ય નમસ્કાર જે થયા એ વ્યવહાર નહીંથી થયા, અને એ અસદભૂત વ્યવહાર નહીં છે, એ સાચો વ્યવહાર પણ નથી, કેમ કે વસ્તુ જુદી છે. એના પછી ભાવ નમસ્કારની વાત લેવી છે કે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના સ્મરણ રૂપ ભાવ નમસ્કાર. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના સ્મરણ રૂપ ભાવ નમસ્કાર. એમને કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, અનંત ગુણ પ્રગટ થયા છે, એવી એમની અદભુત દશા છે. તો એનું સ્મરણ કરી અને ભાવ નમસ્કાર કરવા. તો એ ભાવ નમસ્કાર પણ નિશ્ચયથી ભાવ નમસ્કાર એ કરે છે, એની પર્યાયમાં થાય છે એટલે નિશ્ચયથી છે, પણ છતાં એ પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી જાણવા. ફરી પ્રશ્ન થાય કે અશુદ્ધ કેમ? અશુદ્ધ નિશ્ચય નહીંથી કેમ જાણવા? એટલા માટે કે ખરેખર તો જીવના ભાવ તો શુદ્ધ ભાવ જ હોય. જીવને શુભ કે અશુભ ભાવ તો છે જ નહીં. આ તો શુભ ભાવ થયો. એ એના કોઈ ગુણને અનુસરીને તો આવો ભાવ શુભ ભાવ થતો નથી. તો જીવનો સ્વાભાવિક ભાવ કેવો છે? તો શુદ્ધ ભાવ છે. તો જે જીવ શુદ્ધ ભાવે પરિણમે છે, જે જીવ શુદ્ધ ભાવે પરિણમે છે, તો એ વખતે એને શુભ કે અશુભ ભાવ નથી. એટલે એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ત્યારે તો કોઈને વંદન કરવાનો ભાવ હોઈ શકે નહીં. એટલે નિશ્ચયથી તો વંદ્ય વંદક ભાવ હોતો જ નથી. શુદ્ધ ભાવમાં ક્યાંય વંદ્ય વંદક ભાવ હોતો જ નથી. ઘણાને આ વાત અઘરી લાગે, વંદન નહીં કરવાના, પ્રભુને વંદન નહીં કરવાના. પણ ભાઈ, તું જરાક શાંત થા, જરાક શાંતિથી વિચાર તો કર. પ્રભુ વંદન કરવાનો શુભ ભાવ તારા કયા ગુણને અનુસરીને જરાક વિચાર કર. કયા ગુણને અનુસરીને છે? તારામાં કયો ગુણ એવો છે કે જેને અનુસરીને તને પ્રભુને વંદન કરવાનો, નમસ્કાર કરવાનો શુભ ભાવ થાય? કોઈ ગુણ નથી. પ્રભુ તારામાં એવો કોઈ ગુણ નથી. આત્મામાં એવો ગુણ છે જ નહીં. શુભ ભાવે થાય કે અશુભ ભાવે થાય એવો આત્મામાં એક પણ ગુણ નથી. આત્મા તો અનંત ગુણનો પિંડ છે, ને અનંત ગુણનો પિંડ છે, ને અનંત ગુણનું જે પરિણમન ચાલી રહ્યું છે એને તો એ અનુભવે છે, સુખ શાંતિ રૂપે અનુભવે છે, આનંદ રૂપે અનુભવે છે, નિર્મળતા રૂપે અનુભવે છે, સ્વચ્છતા રૂપે અનુભવે છે, ભવ્યતા રૂપે અનુભવે છે.
એનો તે અનુભવ કરે છે. તો એ શુદ્ધ ભાવે જયારે થાય છે ત્યારે એમાં વિકલ્પ પણ હોતો નથી. તો પછી કોઈને વંદન કરે એ વાત ક્યાં રહી? સાતમા ગુણસ્થાનથી ઉપર બંધક ભાવ હોતો જ નથી. સાતમેથી છઠ્ઠે આવે સવિકલ્પ દશામાં છે ત્યારે એ દિનેશ્વર ભગવાનને વંદન કરે છે, ત્યારે એ જીનવાણીને પણ વંદન કરે છે. એટલે છઠ્ઠા ગુણસ્થાન વખતે સવિકલ્પ દશામાં એને બંધક ભાવ હોય. ચોથા પાંચમા ગુણસ્થાને સવિકલ્પ દશાની અંદર એને બંધક ભાવ હોય. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં ક્યાં બંધક ભાવ છે? એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી બંધક ભાવ નથી. શુદ્ધ નિશ્ચય નહીંની આવી વાત શા માટે કરી? આ વાત દ્વારા ટીકાકાર શું કહેવા માંગે છે કે પ્રભુ તું શુદ્ધ જ છો ને તારું શુદ્ધ પરિણમન જ હોય, એ જ પરમ સત્ય છે. અને એ સિવાય બીજું જે કંઈ છે એ બધું વ્યવહારથી છે અને અથવા તો અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. આટલી મોટી વાત એ દ્વારા આપણને સમજાવી દીધી. આગળ કહે છે કે આ પ્રમાણે પદખંડના રૂપે શબ્દાર્થ કયો, નય વિભાગના કથન રૂપે નયાર્થ કયો, બૌદ્ધ આદિના મતોના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કયો. શબ્દાર્થ કયો, નયની વાત કરી પહેલા એટલે નયાર્થ પણ કયો, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી. દ્રવ્યાર્થિક નયથી તો વસ્તુનું સ્વરૂપ શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ છે. અને પર્યાર્થિક નયથી આ જે નવી જે દશા થઈ, જે પર્યાય નવી થઈ એટલે સિદ્ધની પર્યાય થઈ, એ પર્યાર્થિક નયથી છે. એ નયની વાત પણ કરવામાં આવી, નયાર્થની વાત કરી. અને આ અન્યમતની સાથે સરખામણી કરી અને અન્યમતમાં જે ભૂલ છે એને દર્શાવી અને એ અન્યમતનું જે ખંડન કર્યું એ રીતે એમાં મતાર્થ પણ કહ્યું. એટલે મતોના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કહ્યું. અને પછી આગળ કે છે કે આવા ગુણ વિશિષ્ટ સિદ્ધો મુક્ત છે એવો આગમ અર્થ પ્રસિદ્ધ છે. આ સિદ્ધ થયા છે તે મુક્ત છે, મુક્તિને પામ્યા છે એવો આગમનો અર્થ પણ પ્રસિદ્ધ છે. આગમમાં મુક્ત સ્વરૂપની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા જે મુક્ત સ્વરૂપની વાત કરી એટલે ભગવાનને નમસ્કાર કરતા એ મુક્ત છે એ વાત લીધી, એટલે આગમ અર્થ પણ કરવામાં આવ્યો. અને અહીં નિત્ય નિરંજન અને જ્ઞાનમય રૂપ પરમાત્મા દ્રવ્ય તે ઉપાદેય છે એવો ભાવાર્થ છે. એટલે એમ ભાવાર્થ પણ લેવામાં આવ્યો. એટલે કોઈ પણ વર્ણન કરવામાં આવે, વસ્તુને સમજવામાં આવે તો એમાં 5 રીતે વસ્તુને સમજવાની હોય છે. એમાં શબ્દાર્થ હોય છે, નયાર્થ હોય છે, મતાર્થ હોય છે, આગમાર્થ હોય છે અને ભાવાર્થ હોય છે. તો એ રીતે 5 અહીંયા એમણે સિદ્ધ કર્યા. તો આ રીતે શબ્દ, નય, મત, આગમ અને ભાવાર્થ વ્યાખ્યાન કાળે યથાસંભવ સર્વત્ર જાણવા, એમાં પહેલી ગાથાનો વિસ્તાર કર્યો. એક સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાની વાતમાંથી ટીકાકાર બ્રહ્મદેવજીએ કેટલી બધી વાત કાઢી. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. આપણે હિન્દીમાં જે ટીકા છે તે નથી વાંચતા અને ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ છે. પહેલી ગાથા જે સિદ્ધને પહેલા નમસ્કાર કરે, સિદ્ધને નમસ્કાર કરતા એમ કહ્યું કે જેણે ધ્યાનાગ્નિથી કર્મને બાળી અને જેણે પરમ આનંદ અને વિતરાગ દિશા પ્રાપ્ત કરી એવા સિદ્ધો નિત્ય જ્ઞાનમય નિરંજન છે, તેને હું નમસ્કાર કરું છું. બરાબર. અને એ ધ્યાન કેવું? ધ્યાનાગ્નિથી કર્મ નાશ કર્યો. ધ્યાન કેવું? કે અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એનાથી ઉત્પન્ન થતું પરમ રસી સુખ સ્વાદ, અમૃતના સ્વાદનો જેમાં અનુભવ આવે એવું જે ધ્યાન, ધ્યાનાગ્નિ વડે કર્મનો નાશ કર્યો. બરાબર.
સમજાણું કાંઈ પોતાનો ભાવ બીજો ક્યાં વસ્તુ ટંક ઉત્કીર્ણ ધ્રુવ જે ચિદાનંદ પ્રભુ એક સ્વભાવી વસ્તુ જે ધ્રુવ છે તેનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એનું ધ્યાન છે. એનાથી ઉત્પન્ન થયેલો પરમ સુખ સમરસી સ્વાદ, પરમ સુખ સમરસી વિતરાગી આનંદ સ્વાદ એ ધ્યાનનું લક્ષણ છે. સમજાય છે કાંઈ? આમ ધ્યાન કરો લોકો કહે તમે ધ્યાન કોનું અને ધ્યાનમાં શું હોય છે? ધ્યાન એનું ધ્યેય શુદ્ધ ચૈતન અખંડ પરમાત્મા સ્વરૂપ છે. ધ્યાનનું ધ્યેય અને ધ્યેયને સમ્યક સંજ્ઞાન ચારિત્રની શ્રદ્ધા જ્ઞાનને રમણતાથી જાણી અને એનાથી ઉત્પન્ન થયેલી આનંદ સમરસી સ્વભાવ શાંત આનંદ એ ધ્યાનનું લક્ષણ છે. એ ધ્યાનાગ્નિથી કર્મ કલંકનો નાશ કર્યો. કર્મ કલંકના બે પ્રકાર, જળ કર્મ અને ભાવ કર્મ. ભાવ કર્મનો નાશ કર્યો એ અશુદ્ધ નિશ્ચય નથી કહેવામાં આવે છે. વિકારી ભાવ જે પર્યાયમાં હતા એ અશુદ્ધ નિશ્ચય નથી એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ચોથી ગાથામાં એમ કહ્યું રાગનો નાશ કરતા નામ માત્ર છે સમયસર, પણ અહીં સમજાય નથી. આત્મા પોતાના આનંદ સ્વરૂપનું ધ્યાન કરીને જે આનંદ દશા પ્રગટ કરી એ વડે પરમાનંદ દશા પરમાત્મા પ્રગટ કરી એ દશામાં અશુદ્ધતા જે પુણ્ય પાપના ભાવ હતા એનો નાશ કર્યો એ અશુદ્ધ નિશ્ચયથી કહેવાય છે. કર્મનો નાશ કર્યો જળનો એ અસદભૂત અણુપચાર વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. અસદભૂત નામ એની પર્યાયમાં નથી. અણુપચાર નામ ક્રમ નિકટ છે, નજીક એક ક્ષેત્ર આવતા એથી અણુપચાર થયો. વ્યવહાર એ પર છે માટે વ્યવહાર થયો. અસદભૂત અણુપચાર વ્યવહાર નથી જળ કર્મનો નાશ કર્યો એમ કહેવામાં જેના નયનું ધ્યાન હોય આખું પડ્યા બધું. અને શુદ્ધ નિશ્ચય નથી જોઈએ તો બંધ ને મોક્ષ છે જ નહીં. એ તો પર્યાયમાં બંધ ને પર્યાયમાં મુક્તિ છે. બરાબર સમજાણું થાય? નિશ્ચય નહીંથી સંસારમાં વિકારનો નાશ અને એક શેષ બે શુદ્ધ નહીંથી સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ અને કર્મનો નાશ એ તો અસદભૂત અનુપચાર નહીંથી વ્યવહારથી કહેવાય છે. વસ્તુ જોઈએ એક સમયમાં ન્યાય ભાવની વસ્તુ જે છે એ દ્રષ્ટિથી જોઈએ તો એમાં બંધ ને મોક્ષ છે. પર્યાય બંધ ને પર્યાય મુક્તિ છે. બરાબર આવું સ્વરૂપ છે. અહીં સુધાયું છે. इस प्रकार कर्म रूपी मलों को भस्म कर भगवान हुए फिर भगवान થયા. આ વિધિથી થયા એ પણ વિધિનું જ્ઞાન કરીને નમસ્કાર કરે છે. સમજાવું થાય? कहते हैं केवल थे श्री भगवान वर्तमान
ભગવાન શિવ પરમેશ્વરી નિત્ય નિરંજન જ્ઞાનમય છે. જ્ઞાનાગ્નિથી અશુદ્ધતાનો નાશ કરી કર્મનો નાશ અશુદ્ધથી થઈ અને પરમાત્મા પદ પામ્યા. એ ભગવાન શિવ પરમેશ્વરી નિત્ય છે, નિરંજન છે, જ્ઞાનમય છે. ત્રણની વ્યાખ્યા છે. समझाणु क्या यहाँ पर नित्य विशेषण क्या है? एकांतवादी बौद्धों के आत्मा को नित्य नहीं मानता, बहुत मानता नहीं, ये अपेक्षा है. हम चीज पर्याय तो पर्याय नहीं है, अपेक्षा है पर्याय नहीं નો વિષય. પણ વસ્તુ ચીજ પણ કાયમ રહેશે અથવા દ્રવ્યપણે કાયમ છે એ અપેક્ષા તેને નિત્ય કહેવામાં આવે. સમજાય છે? કાયમ क्षणिक माने से बहुत उनके समझाने के लिए ये नित्य शब्द दिया દીધો છે. બૌદ્ધ ને ક્ષણિક માને છે એને સમજાવવા માટે નિત્ય શબ્દ દીધો છે. એ ભગવાન નિત્ય છે. निर्वाचन नहीं कर आत्मा को नित्य कहा है. जो वस्तु है ना, वस्तु एम कीधी છે. દ્રવ્ય એટલે વસ્તુ જેનું પ્રયોજન છે એનું જે જ્ઞાન, વસ્તુ ત્રિકાળ જેનું પ્રયોજન છે દ્રવ્યાત્મય જ્ઞાન, એ જોઈએ તો ટૂંકોત્કીર્ણ ક્રાંતિ કરતા ભલા સુંદર જ્ઞાયક એટલે જ્ઞાયક ભાવ, ચૈતન રસ ભાવ એવો ને એવો અનાદિ છે. વસ્તુ કઈ તે જ્ઞાન ભાવ, આનંદ ભાવ, ચૈતન્ય સ્વભાવ એવા સ્વભાવો એક રૂપ દ્રવ્ય સ્વભાવમાં એક રૂપ છે. ये दृष्टि परम द्रव्य है ऐसा निश्चय कराने के लिए नित्य बने का निरूपण किया. एवं एवं भगवान अनादि की वस्तु तरीके नित्य ध्रुव एक रूप स्वभाव જેમાં બંધ ને મોક્ષ ની પર્યાય નો પણ જેમાં સમજાણું કાંઈ પરમાત્મા પ્રકાશમાં નયો ઉતારી જેમ દ્રવ્ય સંગ્રહ કરી છે ને એમ અહીં કરી છે. કાંચી કરતા ઘડ્યા સુગત જ્ઞાન, સુગત એવો એવો જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, શ્રદ્ધા ભાવ, જ્ઞાન ભાવ, આનંદ ભાવ, અસ્તિત્વ ભાવ, અસ્તિત્વ ભાવ એ બધું થઈને જ્ઞાયક એક રૂપ શુદ્ધ જાણે કે કરેલો હોય એવો ને એવો છે એમ કે જે સમ્યક દર્શનનો વિષય છે. समझाणु कारण ऐसा निश्चय करेंगे नित्य बने का निरूपण किया. श्रीज नित्य में निरंजन ज्ञानमय प्रण बोलवा पड़ा. ज्ञानाग्नि थी प्रश्न के लिए तो पहली बात है. હવે સ્નાન થી સિદ્ધ એ નિત્ય છે, નિરંજન છે, જ્ઞાનમય છે. नित्य बौद्धने माटे समझाई. इसके बाद निरंजन करने का कथन करते हैं. भगवान परमात्मा निरंजन है, बराबर अंजन मैल नहीं. ये न्यायिक मती माटे है.
ये कैसा क्या है, 100 कल्पकाल चले जाने पर 100 कल्पकाल जाए जा रहे हैं, जगत सन्न थी जाए બધા જીવો મોક્ષ રહે છે. सब जीव उस समय मुक्त हो जाते हैं. तब सदाशिव को जगत के करने की चिंता होती है. जो मूर्ख है क्यों ये लोगों के क्या बता जीव खराब थी जाए रहे कौन એટલે મોક્ષના જીવન વળી કલમ લગાડી પાછા સંસારમાં सदाशिव को जगत के करने की चिंता होती है. उसके बाद मुक्त हुए थे. मुक्त जिस सिद्ध परमात्मा थया था सबके कर्म रूप अंजन का संयोग कराना कर्म नो संयोग करा दीधो. संसार में हूँ डाल देता संसार में पास लाया ऐसे गप के भरे रहते वस्तु स्थिति શું છે વિકાર શું છે વર્તમાન ઉત્પાદ વય પર્યાય છે. ઉત્પાદ વય પર્યાય છે છતાં ધ્રુવ તો છે એવી બે સહિત તત્વ છે ખબર નથી. એકલા કાં ધ્રુવનું માને વેદાંત નથી આવી અને એકલા ક્ષણિક માને બહુ આની બે તત્વની ભૂલ છે આખી મૂળમાં. વસ્તુ પર્યાયથી સંસાર પર્યાયથી મોક્ષ માર્ગ પર્યાયથી મોક્ષ એ ત્રણે પર્યાયમાં છે. જો પર્યાય ન માને તો ત્રણે સિદ્ધ થતું નથી અને ધ્રુવ ન માને તો ધ્રુવ પર્યાયથી સિદ્ધ કરવા જાય તો ખુદ ધ્રુવ છે. પર્યાયથી સિદ્ધ કરવા જાય તો ધ્રુવ છે. એ ધ્રુવ સિદ્ધ ન થાય પર્યાયથી ધ્રુવ સિદ્ધ તો પર્યાય રહ્યું નહીં અને ધ્રુવ રહ્યું નહીં. બરાબર સમજાણું કાંઈ મગજ કેવું પડે એવું था. उसके समझाने के संबोधने के लिए निरंजन पद का वर्णन किया है. जो भाव कर्म द्रव्य कर्म नौ कर्म अंजन का संसर्ग सिद्धों से कभी नहीं होता. भाव कर्म અશુદ્ધ નિશ્ચય સે નાશ કર્યો અને જળ કર્મ અસદભૂત અનુપચાર સે નાશ કર્યો. એનો ફલન ફરીને આપતું નથી. શેકેલું શેણો શેકાયેલો શેણો એ ફરીને ઉગતો એમ સિદ્ધ થયા એને કર્મનું કનું હતું. કલંકનો નાશ કરીને તો સિદ્ધ થયા. હવે કર્મ કલંક ક્યાંથી આવ્યા? મિથ્યાત્મની ભ્રાંતિ પણ સ્વરૂપમાં આશ્રય ભાન કરીને નાશ કરી. ભ્રાંતિ ફરીને થતી નથી. બરાબર ભ્રાંતિ ફરીને થવા દેતો નથી. એ પૂર્ણ સ્થિત થાય ત્યારે એને કલંક કર્મનું લાગીને વળી આવે સંસારમાં. એ માનતા છે આ લોકો જ મારો મોટો ગ્રંથ ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને નવ કર્મ અંજનનો સંસર્ગ परिचय सिद्धों को कभी नहीं होता. इसने सिद्धों को निरंजन ऐसा विषय किया है. નિત્ય બૌદ્ધને માટે કહીએ નિરંજન અંજન વિનામાં ન્યાયિકો માનતા નથી એને કહીએ. પૂર્ણ સ્થિત થયા એને મુક્તિ સંસારમાં આવે નહીં. પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણ થઈ. શક્તિ રૂપે તો સિદ્ધ પદ હતું. વસ્તુમાં સિદ્ધ પદનું હતું મુક્ત સ્વરૂપ જ છે. એને આ શ્રી મુક્ત પર્યાય પ્રગટ કરી. એને હવે બંધ કલંક આવે એવું ત્રણ કામમાં બને.
સાદી અનંત અનંત સમાધિ સુખમાં જ્યારથી આનંદ પ્રગટ્યો પૂર્ણ ત્યારથી અનંત અનંત કાળ અનંત અનંત સમાધિ સુખમાં ભગવાન શ્રી પરમાત્મા બિરાજે છે. એને કર્મનું કલંક કહેવું એ તદ્દન વિરુદ્ધ વાત છે. जब ज्ञानमय अब साइकमती कहते हैं जैसे सोने की अवस्था में मानस सूझ जाए ना, सूझ जाए. सोते हुए पुरुष को बाह्य पदार्थ का ज्ञान नहीं होता. सूता प्राणी ने बाह्य पदार्थ का ज्ञान होता वैसे ही मुक्त जीवों को बाह्य पदार्थ का ज्ञान नहीं होता. अनेक मत से विगत ऐसे जो सिद्ध शास्त्र ज्ञान का अभाव मानते हैं, सिद्ध शास्त्र महाज्ञान नहीं. सूता प्राणी ने જેમ બાહ્ય પદાર્થનું જ્ઞાન નથી, મુક્ત થયેલાને બાહ્યનું જ્ઞાન એમ અજ્ઞાની સાંકમતી માને છે. હા, પંચાયતને કીધું અહીંયા દલીલ હોય, દલીલ કીધી દ્રષ્ટાંત પંચાયતને કીધું દ્રષ્ટાંત એ લોકો આપે છે, દ્રષ્ટાંત ઠેકાણા વિના હોય છે. પંચાયતને કહ્યું. हाँ, उनके प्रतिबोध करने की 3 जगत श्री भगवान को करण जगत ऊर्ध मध्य दो 3 काल भूत वर्तमान भविष्य सब पदार्थ 3 जगत 3 काल वर्ती सब पदार्थों का एक समय में ही जानना है. जैन ज्ञान दशा शक्ति रूपे तो सर्वज्ञ स्वरूप सर्वज्ञ शक्ति रूपे એટલે જ્ઞ સ્વભાવ વસ્તુ જ્ઞ સ્વભાવ જ્ઞ સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ એના ધ્યાન કરીને જેણે શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ કરી સર્વજ્ઞ દશા એ સર્વજ્ઞપણામાં 3 કાળ 3 લોકમાં રહેલા પદાર્થ 3 કાળ 3 લોક એટલે 3 જગત 3 કાળ એટલે 3 કાળ વર્તી એમાં રહેલા પદાર્થો એના દ્રવ્યોને કર્યા એક સમયમાં જાણે. બરાબર. એવી સિદ્ધની દશા હોય છે. બરાબર. इसमें समस्त लोकालोक के जाने की शक्ति है. करिए बात वस्तु છે અસ્થિ તત્વ આત્મા એમાં જ્ઞાન શક્તિ છે. જ્ઞાન શક્તિ નું સામર્થ્ય 3 કાળ 3 લોકોને જાણવાનું છે. એનું સામર્થ્ય જેટલું છે. બરાબર. એ સામર્થ્યમાંથી પર્યાય પ્રગટ કરી એની ખરેખર તો જે સામર્થ્ય છે એ પર્યાયમાં અનંતમાં ભાગની જ્ઞાન દર્શાવી છે. નિયમ કારણ કહ્યું ને કે સ્ત્રી 3 કાળ 3 લોકને જ્ઞાન દર્શન જાણે છે. શીખવાડી વસ્તુને શીખવાડી જ્ઞાન કરીને બધું જાણે દેશે છે. એવી એની શક્તિ છે. શીખાવો જેના જ્ઞાન ને દર્શન સ્વભાવમાં 3 કાળ 3 લોકના જ્ઞાન ને દર્શન ને જાણે એવો એનો સ્વભાવ છે. એવું જ એનો સ્વભાવ છે. સ્વભાવ મર્યાદા શું હોય? એવી અપરિમિત જે શક્તિ હતી એનું ધ્યાનાગ્નિ દ્વારા પ્રગટ કરી એ શક્તિ જેમાં ગ્રો રહી ગ્રો હતી દરિયા પ્રગટ તે પણ ગ્રો રહેશે એટલે એમને અવસ્થાને સમજાણું થાય.
85 का मैंने कुटस्थ कही है। ये वो ज्ञान मैंने कुटस्थ से इतने एनी नहीं रहता नहीं तो पर्याय सारी अनंत अनंत समाधि सूचना જેનો ફળ આવું છે એનો ઉપાય પણ અલૌકિક હોય ને વાત સમજે છે જે સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થાય એનું કારણ પણ સ્વભાવની દિશા જ હોય સમજાવું કાંઈ શીખવાડી સ્વભાવ વસ્તુ છે એના સ્વભાવને આશ્રિત પંચેલી સ્વભાવ દિશા એ પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિનો એ ઉપાય છે ન્યાય સમજે પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિનો ઉપાય સ્વભાવની બરાબર બરાબર પાપા નથી ગઈ બંધ હો બંધ ભાવ મોક્ષનું કામ કેમ થાય મોક્ષ સ્વભાવ છે તો મોક્ષનું કામ થાય માટે સમજદાર ભગવાન આત્મા મોક્ષ સ્વભાવ એનો છે મોક્ષ સ્વભાવથી મોક્ષના કારણ રૂપે કરીએ થાય મોક્ષનો સ્વભાવ છે એની પર્યાય મોક્ષના સ્વભાવના કારણ પૂર્ણ પ્રાપ્તિનો એ કારણ થાય બંધ ભાવ કારણ થાય સુનતા પાસે રજત કામ સમય સારમાં એક એક પડીએ એક એક પદે ઘણા ગંભીર જેમ પીપળનો દાણો છે કદમાં નાની લાગે પણ અંદરમાં સ્વભાવ તો એનો 100 થોડો તીખો છે 100 એટલે પૂરણ એને ક્ષેત્રની મોટપની જરૂર નથી કે મોટું ક્ષેત્ર હોય તો મોટી શક્તિ હોય એમ નથી એના સ્વભાવનું સામર્થ્ય ક્ષેત્ર નાનું છતાં 100 કોરીથી ખબર જેનો સ્વભાવ છે સ્વભાવ એનો છે એમાંથી 100 કોરી પર્યાય એમાંથી આવે છે બરાબર સમજાણું કાંઈ એને ભગવાન આત્મા સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણ આનંદ પૂર્ણ વીર્ય એવો એનો સ્વભાવ છે બરાબર અનંત ચતુષ્ટ અનંત ચતુષાઓ ભદ્રક્ષેત્ર ખાવા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય એ અનંત ચતુષ્ટ શક્તિ રૂપે સિદ્ધાય એના ધ્યાનાગ્નિથી એટલે સુખ સમાધિનો આનંદના સ્વાદની દશા દ્વારા એ શક્તિની વ્યક્તતા થાય છે અહીંયા એકલા વેપાર કરે એમાં મન એટલે બધું લાંબી બાબુજી ન હોય ત્યાં એ બમ્બઈ બીજી વાત આખો કોઈ નથી એવું ના જીવવું પડે છે એ છે જેને 3-4 લોકવર્તી પદાર્થને જાણ્યા એવી જેની જાણવાની શક્તિ પ્રગટ થઈ છે સ્વભાવમાં શુદ્ધિ તો હતી प्रगट ऐसे न्यायिकता रूप केवल ज्ञान के स्थापन करने के लिए आवो न्यायिकताओं केवल ज्ञान के स्थापन करने के लिए सिद्धों का ज्ञान में विशेषण किया
उनके बिहारी का नाम मोक्ष उनका ધીર એનું વિશેષણ છે, એનું આભૂષણ છે. આત્માનો આનંદ પ્રગટ્યો છે, દશાએ ધીર છે, ધીરી છે, શાશ્વત હવે થઈ ગઈ છે. ઉદાર નવી નવી પર્યાય પ્રગટે છતાં તેનો અંત હવે એવી ઉદાર દેખાશે. આનંદ છે, આનંદમય થઈ બરાબર. એ અનુભવનો વિશેષણ, મોક્ષ માર્ગનો વિશેષણ. આ તો અંતરની અંતિમ વાત છે. वे भगवान नित्य है, निरंजन है, ज्ञान में है. ऐसे सिद्ध परमात्मा को नमस्कार करके सिद्ध भगवान आ ज्ञानाग्नि वही थया એવું જેને જ્ઞાન છે એવા જ્ઞાનમાં સિદ્ધ ભગવાન કેવા કેમ થયા એવા જાણીને એને નમસ્કાર કરે છે. એમને નમો સિદ્ધાંત એમ કે છે. સિદ્ધ કેમ થયા અને થયા ત્યારે કેવા હોય અને થયા કેમ એનું જ્ઞાન જેને છે એ જ્ઞાનમાં જાણીને સિદ્ધને નમસ્કાર કરે છે. બે નમસ્કાર કરે. હવે ગ્રંથ का व्याख्यान करता है. यह नमस्कार शब्द रूप वचन नमस्कार 90 प्रकार है. नमस्कार शब्द रूप वचन दृढ़ नमस्कार और केवल ज्ञान आदि अनंत गुण स्मरण रूप अनंत गुण धारणा अति स्मरण करेंगे. केवल ज्ञान केवल दर्शन अनंत है એવી જે શ્રદ્ધા હતી ને એવું ભાન એનું સ્મરણ કરે છે. આનંદ આનંદ દર્શન એવું સ્મરણ છે એ ભાન છે. दान यह निर्भय नमस्कार व्यवहार नहीं कर साधन दर्शन का आंखों के लिए वचन थी नमस्कार અને ભાવથી નમસ્કાર એ વ્યવહાર સાધન દશાની અપેક્ષા વાક્ય. એ સાધન દશાને કહા તો નિશ્ચય નહીં કર વંદ વંદ નહીં પૂર્ણાનંદના નાદમાં વંદ વંદ છે. શ્રીમદમાં આવે છે ને ગુરુ રહ્યા સદમસ્ત પણ વિનય કરે ભગવાન. વંદ વંદ ભાવ કોણથી પૂરું થઈ ગયું છે. સાધક દિશામાં વિકલ્પથી નમસ્કાર અને નિર્વિકલ્પથી નમસ્કાર એવું સાધકમાં હોય. પૂર્ણ દિશામાં પછી વંદ વંદ છે. એ કેવળી ભગવાન કોનો વિનય કરે છે એ તો ત્યારે એવો અટકેલો 55 એમાં કેવળી રહ્યા એ પૂર્વે ગુરુનો વિનય કર્યો કે હું એના જ્ઞાનમાં આવ્યું. પંચાવન આત્મસિદ્ધિ છે આત્મસિદ્ધિ પ્રવચન 5,000 પણ એવો ભાઈ આમ નથી. કેવળ જ્ઞાની પરમાત્મા સદમસ ગુરુનો વિનય કરે બિલકુલ વાત નથી. વંદ વંદક ભાવ સત્તા સુધી હોય છે. પછી હોતો ત્યારે કહ્યું કે ભાઈ આમ જુઓ એમનો કહેવાનો અર્થ નથી.
સર્વજ્ઞ થયાના જ્ઞાનમાં પૂર્વે ગુરુનો વિનય કર્યો હતો, એનું જ્ઞાન થયું, એનો નામ વિનય કરે, બીજું કોઈ છે નહીં. હા, એ લોકો બહુ લાગે નહીં, મગજ કઈ એનો એક જ શબ્દ બને. આગળ હવે શ્રીમદ કુંકુંડાચાર્ય વર્ણન કરે, કુંકુંડાચાર્ય આમ કે છે કોઈના વર્ણન કર્યા બધી વાત પછી તો રાખી છે બધી. પહેલો જઈ ફેર હતો, પછી તો છેલ્લે તો 20 શાસ્ત્ર સત્સૂત્રના નામ આપ્યા, એમાં 19 દિગંબર શાસ્ત્ર નામ આપ્યા. તમને કહેતું નથી. એક ગ્રંથનું મહત્વ ગરીબ ગ્રંથ છે ને, એને ખૂબ ભગવાન છે ને ખૂબ સ્પષ્ટ કંપની 40 રૂપિયાનો ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથ બનાવ્યું 19 નહીં કઈ 20 માંથી મોટું પ્રશ્ન બને છે. સંબંધ કરો ને મોટો 40 રૂપિયાની કિંમત ભગવાન દાસ ને. અરે શું થાય ભાઈ, નંબર છે એ કોઈ પક્ષ નથી, વસ્તુનું સ્વરૂપ એનું છે, વસ્તુની સ્થિતિની મર્યાદા મોની થાય ત્યારે નજર દશા થઈ જાય છે. અંદરમાં પ્રાંકસાયનો અભાવ હોય, વિકટ પર ખેલ મૂળનો વિકલ્પ હોય, બરાબર નગ્ન દશા હોય, અજીવની દશા એ થઈ જાય છે. બરાબર, એ જૈન દર્શન છે. એ સિવાય અપાસ આવે છે ને, નગરી મુખું ભણ્યું, નાગાને મોક્ષ છે, શેષા ઉમગા બધા બીજા માર્ગ છે. ત્યાં તો શું થયું, અમે તો હશે ને તમારી ઊંડ માર્ગી છે, જૈન માર્ગી છે જ નહીં. મનમાઈ વાંચવાનો હોતો ક્યાં છે પણ બધો ધંધાની આ પણ સીધેના પ્રવર્તન છે ચેક નહીં કરી ઘણું પડ્યા છે. કારણ કે છે વંદ વંદક ભાવ દ્રઢાર્થિક નવીની અપેક્ષા એ જમીને તો છે નહીં. કેવો જ્ઞાન થાય તો વંદ વંદક ભાવ છે. જ્યાં સુધી સાત્વિક દશા છે ત્યારે તેને વિકલ્પ આવે છે. પાણીનો અંદર સ્મરણનો યાદ કરે તો એ જાતનો ભાવ પૂર્ણ દિશા થઈ ગઈ પછી એને દ્રવ્ય નમસ્કાર નથી ને ભાવ દઈ નથી. દ્રવ્ય સંગ્રહમાં આવે, દ્રવ્ય સંગ્રહ છે ને એમાં આવે. દ્રવ્ય સંગ્રહ શ્રીમદે પછી ઈડરમાંથી લાઇબ્રેરીમાં પોતાની કરી એમાં છઠ્ઠા ગણસ્થાન સુધી વંદ વંદક ભાવ છે. જ્યાં સુધી વિકલ્પ છે અધૂરી દશા છે ને વસ્તુની સ્થિતિ આવી છે પણ બધું ફેરવી કેવડી વિનય કરે, કેવડીને પણ એક સમય જ્ઞાન ને બીજે સમય દર્શન ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ દર્શન જ્યાં છે એને ખંડ કેવો અને એને ક્રમ કેવો એવું જ્યાં સ્વરૂપની સ્થિતિ એવી છે જ્યાં ઘણો ફેરફાર છે.
आय के છે શુદ્ધ નિશ્ચય નહીં કર રંગ વંદકદાર નહીં है ऐसे पद खंडना रूप सुधार कहा શું કીધું એક એક શબ્દનો ભિન્ન ભિન્ન अर्थ है पद खंडन करना पद खंडना रूप सुधार कहा और नए विवाद रूप कथन नया तरीका नई નું કહ્યું અશુદ્ધ નિશ્ચયથી આમ થાય અશુદ્ધ બોધથી આમ થાય શુદ્ધ નિશ્ચયથી એને હોય નહીં કઈ પર્યાય नया बौद्ध न्यायिक सांख्यादि मत के कथन करने से मतार्थ का शब्दार्थ नयार्थ मतार्थ 5 बोलते हैं ना ये 5 के कहा है इनके अरे आवन બધું જાણ છે इस प्रकार कथन मतार्थ आनंद गुण स्वरूप सिद्ध परमेश्वर की संस्था से मुक्त हुए आनंद गुण स्वरूप भगवान संस्था से मुक्त है ये आगे में कहीं ये सिद्धांत कर किया शब्दार्थ नयार्थ मतार्थ आगे में अवेरियो भगवान कैसे पूछ सकते हैं इनकी दिले चाहिए परमात्मा का है और निरंजन ज्ञानमयी परमात्मा द्रव्याजन्य योग है निरंजन ज्ञानमयी परमात्मा द्रव्य જેને મેળ નથી જે જ્ઞાનમય એકલી વસ્તુ છે એવું પરમાત્મા દ્રવ્ય જ્ઞાન પ્રદાન की बात करिए ज्ञान प्रदान अनंत गुण ज्ञानमय परमात्मा द्रव्य वस्तु ये आदन्य है ये उपाधि है पर्याय नहीं निमित्त नहीं टिकावी आत्मा द्वारा नहीं है उपाधि माननार पर्याय उपाधि की तरफ से समझाणु नित्य नो निर्णय करनार अनित है પણ નિર્ણય કરવાનો વિષય છે નિશ્ચિત છે એ ઉપાધિ યો ભાવાર્થ છે થયું ને પાંચે બોલ થઈ ગયા શબ્દ નહીં તેનું શબ્દ શબ્દ ભાવાર્થ એક એક શબ્દનો પદ ખંડન કર્યું નહીં સાંખ્યમતી આદિની વ્યાખ્યા મત અનુમતિની વાત કરી નયા નિશ્ચયની વાત મત અનુમતિની આગે એમ સિદ્ધાંત નથી બસ व्याख्यान के अवसर पर सब जगह जान देना आ 5 बोल दरेक गाथा में लई जाओ पहली जगह समझ शब्द मनो अर्थ नया कई नई नो वाक्य नया અને મતાર્થ આ અનુમતિની કથનનો નિષેધ માટે છે મતાર્થ આગે આમ કહે છે કે સિદ્ધિ પ્રાપ્તિ આદિ આગે बाबा समुद्र आदरणीय योगी बाबा कितनी याद रहा एक कलाक में कितनी होगी कलाक के सही नहीं आत्मा हित करવું છે એને આ પ્રકાર બધા જાણવા છે બરાબર એકાંત મત થઈ જાય વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધતા થાય અવિરુદ્ધતા કેમ રહે એ માટે આ બધું જાણવું જોઈએ સમજાવું કાંઈ એક ગાથા થઈ તો આ રીતે પહેલી ગાથા પૂરી થઈ પૂજ્ય ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા અને પ્રયોજનભૂત વાત પણ સમજાવી આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ
कथाव अनंत सुसंत चली